हिंदी से हिंदी। हाँ, સુખનું ધામ પ્રભુ આત્મા છે, એ સિવાય ક્યાંય સુખ નથી. નથી સંયોગમાં સુખ, નથી રાગ આદિ દયાદાના પરિણામમાં સુખ, નથી એક સમયની પર્યાયમાં સુખ, કારણ કે અનાદિની અજ્ઞાન પર્યાય છે. જેને સુખ જોતું હોય એટલે કે ધર્મ જોતો હોય એ તો આત્મા આ સુખ ધામ છે, ત્યાં એને નજર કરવી પડશે. હા, એ વાત છે. અથવા પૈસામાં સુખ નથી એમ કે શું રખડી મરે ત્યાં ક્યાં અમેરિકા ઠીકું. હા હા, પ્રતિકૂળ થઈ ગયું એમ માટે ગયા આમ. પણ તો કે છે ભગવાન આત્મા. હા હા, જેને સુખ જોતું હોય એટલે કે જેને દુઃખનો નાશ કરવો હોય, એટલે કે જેને પરિભ્રમણનું કારણ દુઃખ છે, અજ્ઞાન છે, કસાય ભાવ છે, એનો નાશ કરવો એ તો નાસ્તિકની વાત છે. પણ જેને સુખ જોતું હોય, આનંદ જોતો હોય, શાંતિ જોતી હોય, અનંત કાળમાં એક સમય પણ જેને શાંતિ અને સુખને પ્રાપ્ત કર્યું નથી. અનંત વાર દિગંબર જૈન સાધુ થયો, પંચમહાવ્રત મુનિવ્રત ધાર અનંત વેર વિવેક ઉપજાયો, પણ એ તો પાપ પરિણામ દુઃખરૂપ પંચમહાવ્રતના 98 ગુણના દુઃખરૂપ પરિણામ છે. એમાં આવ્યું કે નહીં? મુનિવ્રત ધાર અનંત વેર વિવેક ઉપજાયો, પણ આત્મજ્ઞાન બિન નિશ સુખ ન પાયો. આત્મામાં આનંદ અને સુખ ભર્યું સચ્ચિદાનંદ પ્રભુ છે. એ સુખનું ધામ છે. શ્રીમદમાં આવે છે સ્વયં જ્યોતિ સુખ ધામ. સોગાનીમાં આવે છે શ્રીમદનો આધાર એમ કે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ખંડ સ્વયં જ્યોતિ સુખ ધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પણ. નથી સુખ પૈસામાં, નથી સુખ આબરૂમાં, નથી સુખ સ્ત્રીના વિષયમાં, એ બધે દુઃખ છે. નથી સુખ પંચમહાવ્રતના પરિણામમાં. આવું છે, એમાં બધું દુઃખ છે કે છે પ્રભુ. સુખનું સ્થાન, સુખનું ધામ, સુખનું ઠેકાણું એ આત્મા છે. આશ્ચર્યકારી નિધિ આત્મા છે. આત્મામાં આશ્ચર્યકારી નિધિ છે. પ્રભુ તને જોયું નથી તે. એક સમયની પર્યાયની સમીપમાં આત્મ તત્વ સારું પડ્યું ચાખવું. રાગ તો ભિન્ન રહ્યો, પણ એક સમયની જે પર્યાય છે વર્તમાન પ્રગટ અંશ, એની સમીપમાં અંતરમાં આખા આત્મ તત્વ છે. એ સુખનું ધામ છે. એ સુખનું સ્વયં જ્યોતિ સુખ ધામ, એ સુખની નિધિનું આત્મામાં છે. આશ્ચર્યકારી નિધિ ભગવાન આત્મામાં છે. આશ્ચર્યકારી. જેમાં એકાગ્ર થતા ચૈતન તત્વ જે આનંદ સ્વરૂપ છે પ્રભુ, તેની સન્મુખ થઈને એકાગ્ર થતા
વીજળીનો જેમ કરંટ વાગે એમ આનંદનો જણઝણાટ અંદરથી આવે. સમજાણું કાંઈ આવી વાત મળ્યું નથી લોકોને બિચારા ક્યાંક રે. આશ્ચર્યકારી નિધિ. બીજે આશ્ચર્ય તને લાગે છે કે આ શરીર રૂપાળું પૈસા કરોડ ને 1.5 કરોડ ને એ આશ્ચર્યકારી કઈ નથી ભાઈ. એ તો દુઃખકારી દુઃખના નિમિત્તો છે. પુણ્યના પરિણામ પણ આશ્ચર્યકારી નથી. ભગવાન આત્માની નિધિ આશ્ચર્યકારી નિધિ છે, ભંડાર. એ તો મહાનિરાન છે. અતિન્દ્રિય આનંદનો ખજાનો છે. અતિન્દ્રિય વિતરાગ સ્વભાવની ખાન છે. એમ વારંવાર આત્માનો મહિમા લાવી, એમ વારંવાર આત્માનો મહિમા અંતરમાં લાવી પુરુષાર્થ ઉપાડવો, પ્રમા તોડવો. આ વાત છે ભાઈ. અંતરમાં ભગવાન જ્યાં નિધાન, અતિન્દ્રિય આનંદનો સાગર ઉછળે છે અંદર. રાગની એકતા બુદ્ધિમાં તે પૂજતું નથી એને, અથવા એક સમયની પર્યાયમાં પ્રેમને લઈને એની આડમાં નિધાન ભગવાન તેને નજરે નથી પડતો. હું આંખું લાગ્યું આ વસ્તુ છે રેજ. રેજ નહીં, તો સીધી સત, મહાસત, મહા હોવાપણે આનંદપણે કરવું એ જ વસ્તુ છે. એની અંતરમાં દ્રષ્ટિ કરી સ્વીકાર કરવો, ત્યારે તેને આનંદની ઝળક દિશામાં આવે એ સુખી છે. બાકી બધા પૈસા વાળા ધૂળ વાળા રાજાઓને છે, શેઠિયાઓને, દેવને, બધા દુઃખી છે બિચારા. હે ચિમનભાઈ, બિચારા છે બધા. શાસ્ત્રમાં ભગવાન એમ કહ્યું છે તુમકો વરાકા છે. વરાકા એટલે ભિખારી છે. માગે છે કે આ લાવો, આ લાવો, આ લાવો, પૈસા લાવો, બાયડી લાવો, આબરૂ લાવો, અમારી કઈ કિંમત કોઈ માને એ લાવો, અમને મોટા કોક ઠરાવે એવું લાવો. ભિખારી છે. આવી વાતો છે બધી કઈ. તારો નાગ ગોદમાં બિરાજે છે, અંદર આનંદ સ્વરૂપ પ્રભુ. એક સમયમાં પૂર્ણ આનંદથી ભરેલો અતિન્દ્રિય સુખનું સ્થાન ધામ, એમાં પાકે તો સુખ પાકે, એમાં પાકે તો દુઃખ પાકે. એ આત્મા નથી કે છે. સમજાણું કાંઈ આવી વાતો છે. અરે શું કે મહિમા લાવી પુરુષાર્થ ઉપાડવો, અંતરમાં વીર્યને વિશેષ નામ પ્રેરવું, અંદર પુરુષાર્થને અંદર પ્રેરવું. કઈ સાધારણ વાત નથી. એ ભાષાથી કઈ પાર પડે એવું નથી. જેની પર્યાયમાં વીર વિશેષ પ્રેરણા વીર્ય સ્વરૂપ શુદ્ધાનંદ પ્રભુ, એમાં વીર્યને વાળવું અને પ્રમાદ તોડવો. તોડવો હોય તો નાસ્તિથી, પણ આ થાય એટલે પ્રમાદ તૂટી જાય. આવું છે.
અત્યારે આવે માણસ સુખસાગર કહ્યું કે અત્યારે તો શુભ જોગ જ હોય પંચમ કાળમાં. અરે રે પ્રભુ, શું પ્રભુ તું કે છે ભાઈ? પંચમ કાળ અત્યારે એમ નથી કહ્યું, બધા પંચમ કાળમાં શુભ જોગ જ હોય. અરે રે પ્રભુ, ઉનકોને પંચમ કાળમાં શુભ જોગ, બસ એક જ વાત. તમે વાંચ્યું નથી ભાઈ? આ છે જૈન વિજત કે એમાં છે કે? અરે રે હા તો સાગર એવા અમુક કે કીધું પ્રભુ લજ્જા આવે એવું છે. હા આનંદ નો ધામ પ્રભુ એ શુભ યોગમાં મળતો હોય છે. હા હા એ તો અંદરમાં પરિણામ શુદ્ધ થઈને અંદરમાં એકાગ્ર થાય. ત્યારે તેને આત્માની પ્રાપ્તિ થાય. ખરેખર તો તે તરફનું ધ્યાન જામે. દ્રવ્ય સંગ્રહમાં કહ્યું છે ને 47 ગાથા 4 ને 7. દુર્યંપી મોખ એવું જાણે પાવણી નિયમ. 47 ગાથા છે. દુર્યંપી મોખ એવું જાણે પાવણી નિયમ. 2 પ્રકારનો જે મોક્ષ માર્ગ છે ધ્યાનમાં પ્રાપ્ત થાય છે. આ શું કે છે? ભગવાન જે આનંદનો ધામ વિનાયક સ્વભાવ, એમાં એની ધૂન જામે એકાગ્રતા, એ તો ધ્યાન છે. એમાં અંતરના સ્વરૂપમાં એકાગ્રતાનું ધ્યાન, તેમાં 2 મોક્ષ માર્ગ થાય. એટલે જેટલો સ્વભાવને આશરે નિર્મળતા પ્રગટ થઈ તે તો નિશ્ચય મોક્ષ માર્ગ. અને બાકી ધ્યાનમાં પણ રાગ બાકી રહી ગયો, એને ઉપચારથી વ્યવહાર માર્ગ, વ્યવહારથી કહેવામાં આવે છે નહીં. એ કોઈ ભણતરથી પ્રાપ્ત થાય કે શાસ્ત્રના જ્ઞાનથી પ્રાપ્ત થાય એવી ચીજ નથી, એમ કે છે. શાસ્ત્રના જ્ઞાન તો બહિર્લક્ષી સૂક્ષ્મ છે, અને જ્યાં દ્રષ્ટિ ત્યાં છે એને તો જેમ જેમ સૂક્ષ્મ વધતું જાય તેમ તેમ અહમપણું, અભિમાન પણ વધતું જાય. કારણ કે આ બાજુ તો છે નહીં. આખરી વાત છે પ્રભુ. જ્યાં એક શાસ્ત્રના જ્ઞાનનો સૂક્ષ્મ છે ત્યાં અહમપણું થતું છે. આ અહમ ચિદાનંદ વાત તો આવી છે પ્રભુ. ભગવાનને એને રાગની એકતામાં હંતાડી દીધો. અહીંયા તો પરમાત્મા હરે 8 વર્ષની બાલિકા પણ સમ્યક દર્શન પામે છે. એ અંતર જ્ઞાયક સભામાં ધ્યાનમાં તેને ધ્યેય બનાવી. એ સમજાવું શું? ધ્યાન ને એનું ધ્યેય એવા 2 ભેદે ધ્યાન સમજ. એ ધ્યાનનો એને વિષય બનાવી. એ ત્યાં આમાં છે શબ્દમાં અજાતો તરંગણી, સંસ્કૃત અજાત તરંગણી છે ને સંસ્કૃતમાં ધ્યાન વિષય પૂરું, એવા 2-3 ઠેકાણા છે.
છે, બધું છે ને ખ્યાલ. એટલે કે તારી વર્તમાન પર્યાયના ધ્યાનમાં તેને વિષય બનાવે. ન્યાય ત્રિહાવન આનંદનો નાથ સુખધામ. તો ત્યાં તને નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ને શાંતિ પ્રાપ્ત છે. બાકી રાગ બુદ્ધિ અબુદ્ધિપૂર્વક રહેશે એને વ્યવહાર મોક્ષ માર્ગનો આરોપ કહેવામાં આવે છે. આવું છે.